ભાઈ ઘણો લાંબો સફર છે, ચૂંટણી યાત્રા છે અને ચૂંટણીના ઢોલ તો વાગે જ છે, પણ હવે પેટમાં પણ ઢોલ વાગે છે એટલે થયું કે થોડોક નાસ્તો બાસ્તો કરી લઈએ, પણ નાસ્તો પછી કરીએ. પહેલા અહીંયા પણ સરસ મજાના લોકો ઊભા છે. અચ્છા, શું નામ તમારું? જતીન પટેલ. જતીનભાઈ, હવે શું કરો છો? પહેલા તો જોબ કરું છું. જોબ કરો છો, તો જોબ માટે અત્યારે જો ગુજરાતમાં વાત કરવામાં આવે, આપણા દેશમાં વાત કરવામાં આવે તો યુવાનોની કેવી હાલત? આમ મળી જાય શાંતિથી નોકરી? મળી તો જાય, પણ અત્યારે નોકરી મળવા કરતાં છોકરી નથી મળતી. ઓ, નોકરી મળવા કરતા ભાઈને ચિંતા કંઈક બીજી છે, મનમાં ઉમળકા કંઈક જુદા છે. અચ્છા, કેમ નથી મળતી? ના, એટલે હવે છે ને આપણી ગુજરાતની અંદર કોઈ પણ જાતની અંદર છોકરીઓ અત્યારે બહુ ઓછી છે ને છોકરાની સંખ્યા વધારે છે, એટલે તેના કારણે આપણને છોકરી નથી મળતી હવે. એટલે સેક્સ રેશિયોની અંદર જે મોટું પરિવર્તન આવે છે અને એટલા માટે જ બેટી બચાવો ખૂબ જરૂરી છે. હા ને? યસ યસ, થેન્ક યુ અમારી સાથે વાતચીત કરવા બદલ. કાકા, શું નામ તમારું? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ, ક્યાં રહો છો? બિલ્લીમોરા. અચ્છા, બિલીમોરા. અને શું કરો છો? પેન્ટ કલર, મકાનના કલર કરો છો. તો કેવી રીતે જીવન ગુજરાન થાય છે વ્યવસ્થિત, કે લોચો વાગે છે, કે ભાઈ ટૂંકું પડે છે? એટલે કોઈ વરામાં એકાદ વાર તો ટૂંકું પડી જાય ને. અચ્છા, બાકી આમ શાંતિથી ચાલે છે? બાકી સુખ શાંતિ જિંદગી? બિલકુલ બિલકુલ બિલકુલ. અહીંયા આગળ, અરે વાહ વાહ, મળીએ ભલે ભલે, ખૂબ ખૂબ આભાર. તો અહીંયા યુથ છે, યુવાનો પણ બેઠા છે. ખેતલા આપા છે, ખેતલા આપાની સાથે યુવાનો છે અહીંયા આગળ, અને એમની સાથે વાત કરીએ. દોસ્તો મજામાં? અચ્છા, શું નામ તમારું દોસ્ત? હાર્દિક. હાર્દિક ભાઈ, પોલિટિકલ નામ છે યાર તમારું તો. ઓકે, શું કરો છો? જોબ કરો છો, પ્રાઇવેટ કે ગવર્મેન્ટ? પ્રાઇવેટ જોબ. અચ્છા, આજનું યુથ અને પોલિટિક્સ આ બેને આમ લાગે છે કઈ લેવા દેવા હોય એવું? હવે તો મને ચલો આપણે સાબિત કરી દઈએ લેવા દેવા છે કે નહીં. અચ્છા, તમે ક્યાં રહો છો? વાલિયા દેસાડ. ડીસા? અચ્છા, દેસાડ. ઓકે. અને તમારા ધારાસભ્ય? ધારાસભ્ય આપણે છોટુભાઈ વસાવા. અચ્છા, સાંસદ? એ જ બરું જે ગણો તે જ છે. જે ગણો તે એ જ છે, એટલે આમ બહુ વાંધો નહીં. મત આપવા જાવ છો કે નથી જતા? ને મત આપવા જાવ છો. અચ્છા, કેવી રીતે નક્કી કરો કે કોને વોટ આપવો? અમે તો ભાજપને જ આપીએ. અચ્છા, કે પણ એવું ના બોલાય લ્યા, ગુપ્ત મતદાન કહેવાય. કોને આપીએ એ ના બોલાય, પણ આમ નક્કી કરવાનું એવું કશું જ નહીં, જે મનમાં આવે એ જ આપવાનો. બરાબર છે, બરાબર છે. અન્ય અહીંયા આગળ યુવાનો છે, મિત્રો છે, એમની સાથે વાત કરીએ. મસ્ત મજાના ગાંઠિયા અને ભજીયાની જ્યાફત ચાલે છે ભાઈ. મને બી પેટમાં ઢોલ વાગે છે, હું નહીં લઉં, ચિંતા ના કરો, હું અલગથી મારું મંગાવીશ. અચ્છા, શું નામ તમારું? હાર્દિક પટેલ. અરે બાપ રે. ચલો આગળ વાત નથી કરવી. હા, પણ આપણે ચર્ચા થોડીક પોલિટિકલી કરીએ, હે ને? અચ્છા, દેશમાં અત્યારે જે માહોલ છે, એક બાજુ દેશભક્તિનો માહોલ અત્યારે દેશમાં છે, બીજી બાજુ આપણે પાકિસ્તાન ઉપર જે કર્યું, બીજી બાજુ ચૂંટણીનો પણ માહોલ છે, બધા મુદ્દાઓ છે. શું લાગે છે, કેમનું ચાલે છે દેશની અંદર? બહુ આઈડિયા નથી, હું વિચારતો નથી બહુ શું ચાલતું છે તે. અચ્છા, શું કરો છો તમે? નોકરી કરું છું, એન્જિનિયર છું. એન્જિનિયર છો? ઓકે. એન્જિનિયરિંગ કર્યું ઇઝીલી થઈ ગયું કે સંઘર્ષ કરવો પડે તો? થઈ ગયું હતું ઇઝીલી થઈ ગયું હતું. અને અહીંયા આગળ જ સ્થાનિક છો કે બહારથી આવવું પડ્યું છે નોકરી કરવા અહીંયા? વલસાડનો છું. અચ્છા, વલસાડથી અહીં જોબ કરવા આવું છું. ઓકે. શું નામ છે ભાઈ આપનું? દિવેશ પટેલ. હા, દિવેશ પટેલ. દિવેશ પટેલ. દિવેશભાઈ, આપ શું કરો છો? નોકરી કરો. નોકરી? એન્જિનિયર છો આપ પણ? કંપનીમાં. અચ્છા, કંપનીમાં નોકરી કરો છો. અચ્છા, નોકરીનું અહીંયા આગળ મેં એક ભાઈને પૂછ્યું, પણ એમને જરા છોકરીની ચિંતા વધારે હતી. પણ નોકરીની જો વાત કરીએ તો આજના યુવાનોને મળી રહે છે નોકરી નિરાતે, કે તકલીફ પડે છે? બહુ આઈડિયા નથી, કેમ કે મારે બી એક્ઝામ પાસ કરીને બધી આ કંપની ઇન્ટર આપીને નોકરી લાગી છે એટલે. અચ્છા, એટલે એમ કંપની ફરવું પડે છે કે પછી એમ ઇઝીલી? ફરવું તો પડે જ છે ને, સંઘર્ષ કરવો પડે છે. પણ તમે ભણો તો વાંધો નથી આવતો, કે શિક્ષિત બેરોજગારો પણ હોય છે તમારા મિત્રોમાં, ફ્રેન્ડ સર્કલમાં ક્યાંક જોયું હશે કંઈક? આઈડિયા નથી બહુ. નો આઈડિયા, કાં તો પછી આઈડિયા છે તો બોલવા માંગતા નથી. આપનું નામ શું? ભાવેશભાઈ. ભાવેશભાઈ, શું કરો છો? ડાયમંડમાં. આ મજાની વાત આવી. તો સૌરાષ્ટ્રના હશો? સૌરાષ્ટ્ર. કયું ગામ? અમરેલી. લે કાઠિયાવાડના છો? હા, જમાવટ છે ને ભાઈ, પણ કાઠિયાવાડમાં તો ડાયમંડનું પૂરું થઈ ગયું. તો હવે શું કરો? ફોન પછી ઉપાડજો, હમણાં ઉભા રહ્યો, મૂકી દો થોડી વાર. હા, એમ ગજવા મૂકી દો. હાલો. શું ડાયમંડમાં પણ હમણાં તો બધું પૂરું થઈ ગયું, તો કેમનું? કોને કીધું નથી પૂરું થઈ ગયું? સારું છે, ચાલો. તો મંદી આવી હતી ને? મંદી નહીં આવે.
મંદી નહીં આવે એમ નહીં, પણ હું એમ કહેતો હતો કે ડાયમંડમાં ઘણું અમદાવાદની અંદર જો તમે જુઓ તો પેલા બાપુનગરમાં ઘણા બધા ડાયમંડના કારખાના બંધ થયા, એક જબરજસ્ત મંદીનો માહોલ હતો. અત્યારે કેવું છે ડાયમંડની અંદર? એકદમ સારું છે. સારું છે. જીએસટી નોટબંધીની કોઈ અસર આવી હતી? હા, એ પ્રોબ્લેમ આવ્યો તો થોડો. આવ્યો તો અત્યારે ખરો કે નથી? ના, અત્યારે થોડો 50% પ્રોબ્લેમ છે. હજી પણ એની અસર દેખાય છે? અસર દેખાય છે. અચ્છા, અહીંયા શું કરો છો આમાં દક્ષિણ ગુજરાતમાં? સુરત જ છે ને. અચ્છા, સુરત જ આવી ગયા છો, પછી તો ક્યાં કાંઈ મોજે મોજ છે ભાઈ. ભલે 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 ભલે. બીજા એક ભાઈ છે અહીંયા, એમની સાથે વાત કરીએ. આપનું નામ? અમિત પટેલ. અમિત પટેલ. અમિતભાઈ ક્યાંના રહેવાસી? સુરત. સુરતના રહેવાસી. સુરતમાં શું કરો? હું ફોટોગ્રાફર છું એકચ્યુઅલી, વેડિંગ ફોટોગ્રાફર. વેડિંગ ફોટોગ્રાફર. અચ્છા, હવે એટલે તમે શ્યોર તમે સેલ્ફ એમ્પ્લોયડ છો. સેલ્ફ એમ્પ્લોયડ લોકો અત્યારે સ્કિલ ઇન્ડિયા જે ચાલે છે, તો એનો લાગે છે કે યુવાનોને ફાયદો મળે છે? હા, 100% ફાયદો મળે છે. અચ્છા, ક્યાંથી આવો છો? મેં અહીંયા માણેકપુરનો જ છું. માણેકપુરના જ છો? સ્થાનિક. શું કરો છો? મેં LLB કર્યું છે, એડવોકેટ છું. એડવોકેટ છો. પ્રેક્ટિસ સારી ચાલે? ના, પ્રેક્ટિસ ચાલુ કરી છે. પ્રેક્ટિસ હમણાં ચાલુ કરી છે? અચ્છા, હા બોલો. અત્યારે જ LLB પૈતું છે ને પ્રેક્ટિસ ચાલુ કરી. હમણાં જ પ્રેક્ટિસ ચાલુ કરી છે. અચ્છા, જ્યાં ભણ્યા આપ, LLB કર્યું હશે, એની પહેલા સ્કૂલિંગ કર્યું હશે, તો કેવું અહીંયા વ્યવસ્થિત મળી રહ્યું કે સંઘર્ષ કરવો પડે ભણવા માટે, શિક્ષણ માટે? ના, બરાબર વ્યવસ્થિત મળી રહ્યું છે. બરાબર વ્યવસ્થિત મળી રહ્યું. એવું કહેવાય છે કે છેલ્લા 5 વર્ષથી જ દેશની અંદર વિકાસ થઈ રહ્યો છે, એવું એક ચિત્ર બતાવાય છે. એને શું માનો છો? હવે વિકાસ તો થઈ રહ્યો છે, એ વાત પણ સાચી છે. બિલકુલ 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 બિલકુલ. અન્ય એક મિત્ર છે. શું નામ આપનું? પ્રજ્ઞેશ પટેલ. પ્રજ્ઞેશ પટેલ. અચ્છા, પ્રજ્ઞેશભાઈ શું કરો છો તમે? શ્રીજા બુલેટ શॉप हाँ वर्कशॉप से चला रहा है श्रीजा बुलेट शॉप. अच्छा, वर्कशॉप છે. बुलेट शॉप. बुलेट रिपेयर रिपेयरिंग ओनली बुलेट रिपेयरिंग. ફક્ત બુલેટ રિપેરિંગ કરો છો. એનું શું કારણ શું? ત્યાં ક્રેઝ છે ને, બુલેટ વધારે ચાલે છે, બધી બાઇકો કરતાં વધારે ક્રેઝ બુલેટનો છે. બરાબર છે. આપણે તમારી જોડે થોડીક જુદી રીતે વાત કરીએ. ચૂંટણી છે દેશમાં આવે છે, ખબર છે ને? બરાબર છે. તો ચૂંટણી હોય અને સામાન્ય દિવસો હોય, કોઈ ફેરફાર લાગે ખરો? ફેરફારમાં તો એવું લાગે કે આમ છે, ચૂંટણી છે એ તો બરાબર છે. ફેરફારમાં તો થોડોક સામાન્ય ફેરફાર તો લાગે જ છે. આ મોંઘવારી છે, થોડુંક આ રીતે બીજું બધું ઘણું બધું છે, એ રીતે ફેરફાર તો થોડોક લાગે જ છે. ફેરફાર લાગે છે. બરાબર છે. મોંઘવારીની જો વાત કરી છે. અચ્છા ભાઈ, શું નામ તમારું? દિલીપભાઈ. દિલીપભાઈ. અચ્છા દિલીપભાઈ, મોંઘવારીની જો વાત કરીએ તો અત્યારે ગાંઠિયા મને લાગે છે કે 200-300 રૂપિયા ઉપર હશે, કે કદાચ સારી દુકાને જાઓ તો 400 રૂપિયા કિલો. સૌરાષ્ટ્રમાં તો ક્યાંક ક્યાંક મળી જાય છે. વતન કયું તમારું? વતન રાજસ્થાન. રાજસ્થાનથી આવો છો અને ગુજરાતમાં હાલ રહો છો? હા, ગુજરાતમાં કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. અરે વાહ. કન્સ્ટ્રક્શન માટે તો હમણાં તો નીતિનભાઈએ બહુ બધી જાહેરાતો કરી ગુજરાતની અંદર. કેવું છે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં? અત્યારે બરાબર છે, ઠીકઠાક છે. ઠીકઠાક છે. બોલવા નથી માંગતા? ઠીકઠાક છે. તકલીફ છે તો કેવું નથી, એવું છે? અચ્છા, તકલીફ છે પણ છે તો છે, હવે કેવું નથી, એવું છે. વેલ, અહીંયા આગળ તો હવે આટલી બધી વાતો કરી. સરસ મજાના ભજીયા છે, ગાંઠિયા છે, જલેબી છે, સમોસા છે, અને હવે મને સરસ મજાની ભૂખ પણ લાગી છે, અને લોકો સાથે અહીંયા આપણે ઓલમોસ્ટ ઘણી બધી ચર્ચા પણ કરી છે. તો હવે જરા પેટ પૂજા પણ કરી લઈએ અને પછી ચૂંટણી યાત્રાને આપણે પાછી આગળ વધારીએ. ઊભી રહી ભાઈ, અમને જવું છે ચૂંટણી યાત્રા પર, નીકળ્યા છીએ. આગળ લઈ જશો? લઈ જશો ભાઈ? ચલો ચલો ચલો. આજે તો ગાડી મળી ગઈ, ટ્રક, બસ, બહુ ફર્યા ભાઈ. હવે બેસીએ ગાડીમાં. એસી બી ચાલુ છે તમારી ગાડીમાં, તો મુસાફરી લાંબી છે ભાઈ, મજા આવશે. ચલો, ફાઇનલી એસી વાળી ગાડી મળી ગઈ છે અને હવે રાત પડવામાં છે, તો આમાં સૂતા સૂતા જવાની મજા આવશે. ટ્રક, બસ, આ બધું બહુ થયું. હવે એકવાર ગાડીમાં બેસી જ લઈએ મેં કીધું, અને એમાં આ ભાઈ એસી વાળી ગાડી મળી ગઈ છે. ચાલો જવા દો. આ તો ડીઝલ ભરાવા ઊભા રહ્યા છે આ ભાઈ અહીંયા આગળ, અમને લિફ્ટ આપી છે એમણે. હવે ક્યાંક પેટ્રોલ પંપ પર ઊભા રહ્યા છીએ, તો મને થયું કે વાતચીત કરી લઈએ. આ જે અત્યારે જે મોંઘવારી વધી છે એવું લોકો કહે છે, આ તો આપણે એના ઉપર વાત કરવી છે કે મોંઘવારી વધી છે. અહીંયા આગળ આપણે
શાકભાજીના ભાવ પેટ્રોલ ડીઝલના ભાવ આ બધા વધી ગયા તો ઘર ચાલે વ્યવસ્થિત રીતે તકલીફ પડે? નહીં ચાલે નહીં નહીં ચાલે. શું તકલીફ પડે? મોંઘવારી વધી જાય તો પૈસા તકલીફ જ પડે કે નહીં? એવું છે, पैसा की तकलीफ पर ट्रक चालक पर अपनी पास है। देश के मौजूदा हालात पे थोड़ी अगर बात की जाए तो क्या कहते हैं आप अभी? बहुत खराब है। अच्छा, कैसे? अरे सब देखो ना, चोरियां जगह जगह, पुलिस वाली खड़ी है, कागज भी होता है तब भी पैसे मांगो, क्या करने का। लेकिन बात तो हो रही है भ्रष्टाचार मुक्त भारत की। कुछ नहीं, भ्रष्टाचार तो चालू ही है ना। कहाँ भ्रष्टाचार है? अच्छा, भ्रष्टाचार बंद नहीं हुआ? कभी बंद होते, तुम नहीं देखते कि भ्रष्टाचार चल रहा है कि नहीं चल रहा है। अच्छा, ये पब्लिक है, सब जानती है। एक कार चालक પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। અત્યારે ચૂંટણીનો માહોલ છે દેશની અંદર અને હાલની પરિસ્થિતિની જો વાત કરીએ, પેટ્રોલ ડીઝલના ભાવ જે છે એ વધતા હતા, હવે શું લાગે ચૂંટણી આવે તો વધશે? વધશે તો ખરા જ નહીં। ચૂંટણી ટાઈમે વધ્યાલા જોયા કોઈ દિવસ? નહીં, એમ તો નહીં વધે, પણ હવે તો વધવાના તો ખરા જ નહીં। અચ્છા, ચૂંટણી જશે પછી વધશે। અચ્છા, નેતૃત્વ દેશનું છે એના વિશે શું કહો છો? પરિવર્તન થશે કે પુનરાવર્તન, આમ શું માનો છો? પરિવર્તન તો થશે જ ને, મોદીજી છે તો પછી થવાનું જ ને। અચ્છા, દેશમાં એટલે વિકાસના રૂપે પરિવર્તન આવશે। અચ્છા, અને આ ચૂંટણી કેવી રહેશે? રસપ્રદ રહેશે કે શું લાગે છે? આ વખતે થોડી રસાકસી ઘણી રહેશે। અચ્છા, રસાકસી ઘણી રહેશે એટલે ક્લીન સ્વાઇપ જે છે એ ક્લીન સ્વાઇપ નથી થવાની એવી વાત કહી રહ્યા છે। વલસાડનો પેટ્રોલ પંપ છે, આ તો હું કહેવાનું જ ભૂલી ગયો, વલસાડમાં છીએ, વલસાડનો આ પેટ્રોલ પંપ છે। એટલે હવે અમારે એ જાણવું છે કે અત્યારે દેશમાં પરિસ્થિતિ જે છે, ચૂંટણીનો એક તરફ માહોલ છે, દેશભક્તિની પણ વાતો સ્ટેજ ઉપરથી થાય છે, રાષ્ટ્રભક્તિની પણ વાતો થાય છે અને રાષ્ટ્રભક્તિ સામે આક્ષેપ પણ નેતાઓ કરે છે, તો આને કેવી રીતે જુઓ છો તમે? આને પોઝિટિવ રીતે પણ જોઈ શકાય છે અને નેગેટિવ રીતે પણ જોઈ શકાય છે। કઈ રીતે? તમારા પર છે। હા, તમે કઈ રીતે જુઓ? દેશને એક બાજુ જોવા જાય તો વિકાસ પણ જોઈ શકો છો, એક બાજુ જોવા જાય તો કેટલા નેગેટિવ પોઈન્ટ પણ છે। ઘણી બધી રોજગાર છે, પણ યોજના છે, પણ કોઈ યોજના કેટલી સફળ થઈ છે, કેટલી નિષ્ફળ થઈ છે, લોકો સુધી પહોંચે છે ખરી યોજનાઓ? ઘણી પહોંચે છે, ઘણી અટકી જાય છે। જો સિક્કાના બે પાસા છે અને ચૂંટણીનો માહોલ છે, વોટ કરવા જશો ને? શ્યોર, વોટ કરવા જશો ને? ચોક્કસ। તો વોટ કરવો ફરજિયાત છે। લોકોના મંતવ્યો લઈ રહ્યા છીએ, લોકોના મંતવ્યો જાણી રહ્યા છે, શું કહે છે લોકો, શું માને છે, ચૂંટણીનો કેવો માહોલ જામ્યો છે, તમામ બાબતે આ દેશની અંદર માહોલ જાણી રહ્યા છીએ અમે। કેમેરામેન વિજય ભરવાડ સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ।